નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 7 કણોનું તંત્ર અને ચાક ગતિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ મોટા ચેપ્ટરની આજે આપણે લાસ્ટ બે થિયરીઓ ખૂબ જ અગત્યની છે એ આપણે ભણવાના છીએ. હવે આગળ આપણે 23મા લેક્ચરની અંદર વાત કરી કે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થની ચાક ગતિ અને જડત્વની ચાક માત્રા, કોણીય વેગમાન આ બધા એકબીજા સાથેના શું સંબંધ દર્શાવે છે એની આપણે ચર્ચા કરી. આજે આપણે લેક્ચર નંબર 24 જેની અંદર આપણે લાસ્ટ બે થિયરીઓ આ ચેપ્ટરની ભણવાની છે અને બે થિયરીઓ ખૂબ જ અગત્યની છે. તો આજની પહેલી થિયરી આપણી છે ગબડતી ગતિ એટલે કે રોલિંગ મોશન. ગબડતી ગતિ. ગબડતી ગતિ એની અંદર પહેલો પ્રશ્ન આપણે આજે જોવાનો છે કે સમતલ સપાટી પર સરક્યા વગર, સમતલ સપાટી ઉપર સરક્યા વગર ગબડતી ગતિ માટેની શરત. ગબડતી ગતિ માટેની શરત એટલે કે ગબડતી ગતિ કરતા કોઈ પણ પદાર્થ છે એટલે કે રોલિંગ મોશન કરતા કોઈ પણ વર્તુળાકાર પદાર્થ માટે સરક્યા વગર એના દ્રવ્યમાન કેન્દ્રના વેગના સૂત્રને આપણે તારવવાનું છે. એટલે કે એ પદાર્થનું દરેક કણનો વેગ એ કેવો હોય એની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલો પ્રશ્ન છે આજનો, ગબડતી ગતિમાં સરક્યા વગર સમતલ સપાટી પર ગબડતી ગતિ માટેની શરત. સરક્યા વગર એટલે કે ઘર્ષણ હાજર નથી. એટલે કે પદાર્થ ગબડે છે એ દરમિયાન મોશન કરે છે, રોલિંગ મોશન કરે છે એ દરમિયાન એ પદાર્થની સંપર્ક સપાટી સાથે કોઈ પણ જાતનું ઘર્ષણ હાજર નથી. એવી ગતિને આપણે ગબડતી ગતિ તરીકે ઓળખીએ છીએ. તો યાદ કરો, સૌથી પહેલો લેક્ચર એની અંદર આપણે બે પ્રકારની ગતિનો અભ્યાસ કર્યો હતો. એક તો ચાક ગતિ, શુદ્ધ ચાક ગતિ, ચાક ગતિનું મિશ્રણ, અને એની સાથે આપણે વાત કરી હતી કે માત્ર ને માત્ર પદાર્થ સ્થાનાંતરિત ગતિ કરતો હોય એની પણ ચર્ચા આપણે કરી હતી. હવે આજે આપણે વાત કરવાના છીએ સરક્યા વગર પદાર્થની ગબડતી ગતિનો. તો સરક્યા વગર પદાર્થની ગબડતી ગતિનો અભ્યાસ કરવો હોય તો હું અહીંયા એક સપાટી સાથે, ધારો કે કોઈ એક ગોળો છે અથવા વર્તુળાકાર તકતી છે, એ ગોળો કે વર્તુળાકાર તકતી અહીંયા મેં દર્શાવેલી છે. એ પદાર્થ સરક્યા વગર સમતલ સપાટી પર, ઉદાહરણ તરીકે આ સમતલ સપાટી છે, આ સમતલ સપાટી ઉપર કોઈ પણ જાતના ઘર્ષણ વગર એ આ દિશામાં ગતિ કરે છે. તો હવે તમે આ પદાર્થ, ઉદાહરણ તરીકે આ શું હોઈ શકે? તો કે ગોળો હોઈ શકે, તકતી હોઈ શકે, રિંગ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. રેડી? એટલે કે આ પદાર્થની અંદર એ ગોળો છે, ગોળાકાર તકતી છે, અથવા તો વાહનનું કોઈ પૈડું છે એમ પણ કેવું હોય તો કહી શકાય. અત્યારે હું આને વિચારું છું કે આ ગોળાકાર તકતી છે અથવા ગોળો છે, તો આ ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હશે. તો જો આ દિશામાં ગતિ કરતો હોય તો આપણે પહેલા જ લેક્ચરમાં ભણી ગયા કે આનું દ્રવ્યમાન કેન્દ્ર એ સમક્ષિતિજ સપાટીને સમાંતર જ આગળ વધતું હોય. VCM R ઓમેગા અનુસાર, V R ઓમેગા અનુસાર આ જ દિશામાં આગળ વધતું હોય. હવે આપણે વાત કરવી છે કે જો આ
દરેક બિંદુએ એનું દરેકે દરેક કણ એ કઈ રીતે એના વેગ ઘટકનો તફાવત દર્શાવે છે અને એ આ સૂત્રને કેવી રીતે અનુસરે છે. તો અહીંયા હું છે એ આપેલ આ ગોળાકાર તકતીના 3 કણ લઈ લો. એક કણ હું અહીંયા લઉં છું, એક દ્રવ્યમાન કણ જેને હું P0 નામ આપું છું. બીજું કણ હું અહીંયા ઉપર લઉં છું જેને હું P1 નામ આપી દઉં. ત્રીજું તકતીની અંદર કોઈ પણ જગ્યાએ લઈ લો, ઉદાહરણ તરીકે અહીંયા એ P2 છે. પેલા આકૃતિને સમજતા જઈ અને નું વર્ણન કરતા જઈએ. ચાલો, P1 બિંદુએ પદાર્થનો વેગ સ્પર્શકની દિશામાં અને ગતિની દિશામાં લઉં તો P1 બિંદુએ આનો વેગ આ દિશામાં V1 જેટલો હશે. તો એ વેગ ના બે ઘટકો અહીંયા હાજર હોય, એ વેગના બે ઘટકો હાજર હોય. આ વેગનો ઘટક અત્યારે દ્રવ્યમાન કેન્દ્રની દિશામાં જ છે તો V1 ના બે ઘટકો અહીંયા હાજર હશે. એટલે કે V1 ના બે ઘટકો, એક તો ત્રિજ્યાવર્તી દિશામાંનો ઘટક VR આ દિશામાં લઈ જવા માટે પ્રયત્ન કરશે. એટલે કે વર્તુળમય ગતિ કરતા પદાર્થમાં P1 બિંદુએ કણના બે ઘટકો હાજર હોય વેગના, એક તો કેન્દ્રગામી ઘટક અને આ ઘટક. તો પરિણામી વેગની દિશા આપણે શોધી શકીએ છીએ ત્રિકોણની રીતથી. તો જોવો જોઈએ, પહેલા હું અહીંયા વર્ણન કરું છું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક ગોળાકાર તકતીને સમતલ સપાટી પર સરક્યા વિના અથવા તો સરક્યા વગર ગતિ કરતી દર્શાવેલ છે. ચાલ, તો આથી આ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર એક સમક્ષિતિજ દિશાને સમાંતર જ ગતિ કરે છે, કારણ કે પોતે વર્તુળાકાર ગતિ કરી શકતું નથી. તો અહીં લખી શકાય, આથી આ તકતીનું દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સમતલ સપાટીને સમાંતર જ રહે છે અને એ વેગ સેન્ટર ઓફ માસ VCM R ઓમેગા અનુસાર મળે છે. V R ઓમેગા અનુસાર. હવે આકૃતિમાં આ વર્તુળાકાર તકતીમાં ગોળાકાર તકતીમાં P1 બિંદુની વાત કરું તો જોવો જોઈએ, દરેક કણનો તકતીનો દરેક કણ પરનો વેગ બે ઘટકો આપે, વેગના બે ઘટકો આપે છે. અહીં ગોળાકાર તકતીના દરેક બિંદુએ વેગના બે ઘટકો હાજર હોય છે. આથી આકૃતિ પરથી P1 બિંદુએ પરિણામી વેગ હું V1 લઉં તો V1 V ઓફ R ની દિશામાંનો વેગ વત્તા VCM, V ઓફ R પ્લસ VCM એટલે V1 ની દિશામાંનો. ખરેખર આ દિશા આ દર્શાવે છે, ત્રિપરિમાણમાં આપણે એને દર્શાવી શકતા નથી. ચાલો, તો VR એટલે શું? તો VR એટલે VR ઓમેગા, VR R ઓમેગા થાય. માટે
V1 ઇઝ ઇક્વલ ટુ VR એટલે R ઓમેગા અને VCM એટલે શું છે? R ઓમેગા જ છે. અને ઓમેગા એટલે શું છે? તો કે અહીંયા આમ દિશામાં વર્તુળમય ગતિ કરે તો એની ઓમેગા કોણીય ઝડપ આ દિશામાં હોય, આમ ગતિ કરશે એટલે. તો માટે P1 બિંદુએ એનો વેગ કેટલો મળે છે? 2R ઓમેગા. 2R ઓમેગા હશે. હવે વાત કરવી છે P0 બિંદુએ. તો P0 બિંદુએ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આ દિશામાં છે. P0 બિંદુએ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આ દિશામાં છે. P0 બિંદુએ આનો વેગ આ દિશામાં થશે, કારણ કે એ ક્ષણિક માટે સ્થિર હશે. તમે જોજો, એટલે કે હું અહીંયા વાત કરું તો આનો વેગ ક્ષણિક માટે આ દિશામાં આમ જશે, સ્પર્શકની દિશામાં વેગ હશે, એ આમ રોલિંગ કરે છે. એટલે તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના વેગ થશે. તો P0 બિંદુએ અક્ષ પર થોડી વાર માટે આ બિંદુ એટલે કે સમતલ પર આ બિંદુ થોડી વાર માટે સ્થિર થઈ જાય. એ કેમ ખબર પડે થોડી વાર માટે એ સ્થિર થઈ જાય છે? તો એનો પરિણામી વેગ શૂન્ય થઈ જાય ત્યારે આપણે એવું કહી શકીએ કે એ થોડી વાર માટે સ્થિર થાય છે. તો ચાલો, એ થોડી વાર માટે સ્થિર થાય છે એ કેમ ખબર પડશે? તો કે જોવો જોઈએ, આનો પરિણામી વેગ V0 આ દિશામાં, VCM આ દિશામાં. તો જોવો જોઈએ, અહીંયા લખી શકીએ કે P0 બિંદુએ હવે ગોળાકાર તકતી પરના P0 બિંદુએ વેગ V0 માટે, હાલ અહીંયા લખું છું, આ સાથે સાથે લખતા રહેજો કારણ કે હું ભૂસીને પાછું લખવાનો છું એટલા માટે. રેડી? હાલો, P0 બિંદુએ V0 માટે શું લખી શકાય? તો કે P0 બિંદુ થોડી ક્ષણ માટે જ્યારે સમતલ સપાટીને સ્પર્શક સાથે હોય એટલે કે ત્યારે તેનો વેગ દ્રવ્યમાન કેન્દ્રની દિશાથી વિરુદ્ધ દિશામાં હોય છે. તો અહીંયા લખી શકાય કે આથી V0 એ પરિણામી શૂન્ય થાય છે. કેવી રીતે? એ હમણાં પણ જોઈ. એટલે કે તે બિંદુ થોડી ક્ષણ માટે સ્થિર બને છે અથવા તો સ્થિર થાય છે. માટે પરિણામી વેગ V0 ઇઝ ઇક્વલ ટુ V ઓફ R પ્લસ VCM. હાલો, V ઓફ R પ્લસ VCM, V0 તો શૂન્ય થઈ જાય છે એટલે કે એની વિરુદ્ધ દિશામાંનો વેગ આપણને મળે છે. તો V0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ R ઓમેગા. V0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ R ઓમેગા અને VCM ઇઝ ઇક્વલ ટુ, અને આ વેગ તો શૂન્ય છે, તો માઇનસ R ઓમેગા પ્લસ VCM. તો આમ લખી શકું માઇનસ R ઓમેગા પ્લસ R ઓમેગા. માટે V0 ઇઝ ઇક્વલ ટુ 0. અને ખરેખર આ V0 પરિણામી શૂન્ય છે. આ તો વિરુદ્ધ દિશામાં આમ દર્શાવવું હોય તો V0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ R ઓમેગા મળે. એટલે કે જ્યારે ગબડતી ગતિ કરતો હોય એવો પદાર્થ જ્યારે સ્પર્શકની દિશામાં કોઈ સમતલ સપાટીને અડકેલો હશે ને, એ બિંદુ થોડી ક્ષણ માટે શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. આટલું ખાસ યાદ રાખજો. હવે હું આ ગબડતી ગતિ કરતા પદાર્થ ગોળાકાર તકતીમાં અંદરની તરફ કોઈ એક કણ લઉં છું. ઈ કણ માટે આપણે વાત કરવી છે. તો ચાલો પેલા આટલું લખી લ્યો, એટલે હું અહીંયા ઉપરનું ભૂસી નાખવાનો છું. ચાલો, હવે હું અંદર
P2 કણ લીધો છે, એ P2 કણની વાત કરું તો જોજો P2 કણના વેગના સદિશોની વાત કરું તો જોજો એનો સ્થાન સદિશ ધારો કે r જેટલો છે. P2 કણે એનો વેગ vr સ્પર્શકની દિશામાં આમ મળશે, જે દિશામાં ગતિ કરતો હોય એ દિશામાં, અને અહીંયા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આપણે લઈ તો vcm આ દિશામાં થાય, કારણ કે ઈ બદલતો નથી. તો આથી એનો પરિણામી વેગ આપણે જોતો હોય તો v2 આપણને મળે છે, અને એ v2 એ vr અને vcm ના સદિશ સરવાળા જેટલું હોય. એટલે કે હમણાં જ કીધું કે તકતી પરના દરેક બિંદુએ તેના વેગના બે ઘટકો હાજર હોય છે. તો અહીંયા બે ઘટકો પૈકી v2 ના બે ઘટકો vr અને vcm થયા. હવે જોજો તમને પછી પ્રશ્ન એવો થશે કે v2 આમાંથી કેમ પસાર થયો? ખરેખર v2 એ આમ છે, પણ એને ત્રિપરિમાણમાં દર્શાવી શકાતો નથી અત્યારે, એટલા માટે v2 ને આમાંથી પસાર થતો દર્શાવેલો છે. એટલે કે P2 બિંદુ એનો પરિણામી વેગ v2 મળે. ચાલો તો એના વિશે લખીએ કે હવે ગોળાકાર તકતી પરના P2 બિંદુએ તેનો વેગ માટે એના બે ઘટકો હાજર હોય. v2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા vr પ્લસ vcm લઈશું. હાલો vr એટલે r જેટલો સ્થાન સદિશ અને ઓમેગા જેટલી કોણીય ઝડપ, તો vr એનો વેગ કેટલો થાય? v2 ઇઝ ઇક્વલ ટુ vr એટલે સ્મોલ r ઓમેગા અને vcm એટલે કેપિટલ R ઓમેગા. માટે v2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા કૌંસમાં r પ્લસ r. એટલે કે તકતી પરના કોઈ પણ બિંદુ માટે તેનો વેગ, અંદરના કોઈ પણ બિંદુ માટે તેના વેગને આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો આથી કહી શકાય કે અહીંયા તકતી જ્યારે સરક્યા વગર ગતિ કરતી હતી એના ઉપર, તો કે આ તો આપણે ત્રણેયના વેગ શોધ્યા, હવે આના ઉપરથી હું શું કહી શકું કે જ્યારે ગોળાકાર તકતીનો એક બિંદુ એ સપાટીને સ્પર્શેલ હોય ત્યારે, સપાટીને સ્પર્શેલ હોય ત્યારે, હાલો સપાટીને સ્પર્શેલ હોય ત્યારે આપણે શું કહી શકીએ? તો જોવો જોઈએ, આપણે લખ્યું હતું v0 ઇઝ ઇક્વલ ટુ vr પ્લસ vcm, એના જ ઉપરથી v0 ઇઝ ઇક્વલ ટુ 0 લઉં તો v ઓફ r પ્લસ r ઓમેગા, એટલે કે v ઓફ r ઇઝ ઇક્વલ ટુ માઇનસ r ઓમેગા. અને ઈ r ઓમેગા એ કોને સમતુલ્ય છે? તો કે vcm ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા ને સમતુલ્ય છે. આથી ગબડતી ગતિ કરતા કોઈ પણ પદાર્થના વેગનું મૂલ્ય, કોઈ પણ પદાર્થના કોઈ પણ બિંદુએ તેનું મૂલ્ય એ વેગના બે ઘટક હાજર છે એવું દર્શાવે છે. જેથી આપણે કહી શકીએ કે પદાર્થ સરક્યા વગર સમતલ સપાટી પર ગબડતી ગતિની શરત એ વેગના બે ઘટક પર આધાર રાખે છે, અને એ વેગના બંને ઘટકો એની પરિણામી દિશા સાથેના સદિશ સરવાળા સાથે આપણે લઈએ છીએ. હવે તો તમને એમ થાય કે ચાલો અહીંયા આપણે લેવું હોય તો એ બિંદુ ધારો કે P3 છે, P3 બિંદુ એનો સ્થાન સદિશ r છે, અથવા હું અત્યારે r3 લઉં તો તમે કોઈ પણ કણ માટે અહીંયા પરિણામી વેગ vr3 લઈ શકો, અને એ માટેનો આ ઘટક આ દિશામાં જાય vcm. તો તમે કોઈ પણ બિંદુએ એના માટેનો પરિણામી વેગ તમે શોધી શકો છો. તો એ જ રીતે કે જે ત્રિકોણની રીતથી આપણે શોધીએ છીએ. આથી સરક્યા વગર સમતલ સપાટી પર ગબડતી ગતિની શરત એ એના કેના પર આધાર રાખે? vcm ઇઝ ઇક્વલ ટુ
આર ઓમેગા પર આધાર રાખે છે, જ્યાં આર બરાબર ગોળો કે ગોળાકાર તકતી કે પણ કોઈ પણ ગોળાકાર પદાર્થનો ત્રિજ્યા અને ઓમેગા એટલે એની કોણીય ઝડપ. તો આ છે સરક્યા વગર સમતલ સપાટી પર ગબડતી ગતિની શરત. એકદમ સરળ છે, સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો હવે આપણે વાત કરવી છે સરક્યા વગર ઢોળાવવાળા થીટા જેટલા ઢોળાવવાળા સમતલ પર સરક્યા વગર ગતિ ની ગતિ ઉર્જાનું સૂત્ર અને વેગનું સૂત્ર મોસ્ટ આઈએમપી છે. ગબડતી ગતિમાં બીજો પ્રશ્ન, ઢોળાવવાળા સમતલ પર સરક્યા વિના ગતિ માટે ગતિ ઉર્જા અને વેગનું સૂત્ર. ગતિ ઉર્જા અને વેગનું સૂત્ર આપણે લખવાનું છે. ઢોળાવવાળા સમતલ પર સરક્યા વગર ગતિ વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ શરૂઆતની અંદર જ, કે જ્યારે કોઈ પદાર્થ ઢોળાવવાળા સમતલ ઉપરથી ગતિ કરાવવામાં આવે છે ત્યારે એ પદાર્થ સરક્યા વગર ગતિ કરતો હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ઢોળાવવાળા સમતલને સમાંતર જ નીચેની તરફ માત્ર ને માત્ર રેખીય ગતિ કરે છે અને પદાર્થ છે એ વર્તુળાકાર ગતિ કરે છે. તો પદાર્થની આવી મિશ્રિત ગતિને ચાક ગતિનું મિશ્રણ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે એ જ ચાક ગતિના મિશ્રણની અંદર સરક્યા વગર એના ગતિ ઉર્જા, કારણ કે અહીંયા બે પ્રકારની ગતિ થાય છે. દ્રવ્યમાન કેન્દ્ર એ રેખીય ગતિ કરે છે એટલે કે સ્થાનાંતરિત ગતિ કરે છે, અને પદાર્થ આખો એ વર્તુળાકાર ગતિ એટલે કે ચાક ગતિ કરતો હોય. તો આવા પદાર્થની ગતિને સમજવા માટે આપણે બંને પ્રકારની ગતિ ઉર્જાનો ઉલ્લેખ કરવો પડે. તો ચાલો જોઈએ, આકૃતિને ખાસ સમજો. આકૃતિમાં બહુ એટલું કાંઈ છે નહીં. ઢોળાવવાળા સમતલની વાત કરીએ. ધારો કે h ઊંચાઈ અને થીટા જેટલા ઢોળાવવાળા સમતલ પર h ઊંચાઈ અને થીટા જેટલા ઢોળાવવાળા સમતલ પર કોઈ એક ગોળો સરક્યા વિના ગબડતી ગતિ કરે છે. હવે આના ઉપર લાગતા બળની ચર્ચા કરીએ ને 5મા ચેપ્ટર પ્રમાણે, તો આપણને ખબર છે કે જો સરક્યા વિના ગડબડતી ગતિ કરતો હોય છે તો, અને જો એના ઉપર ઘર્ષણ બળ લાગતું હોય છે તો, જો એના ઉપર ઘર્ષણ બળ લાગતું હોય ને તો એના ઉપર ઉપરની તરફ F જેટલું બળ લાગે. આ તો માત્ર ને માત્ર એના બળના કિસ્સાઓની ચર્ચા કરીએ છીએ, પણ જરૂર નથી. પદાર્થમાં આ બિંદુએ નીચેની તરફ લાગતું બળ mg હોય, એને સમતોલવા માટે લંબ રૂપે લાગતું બળ n હોય, લંબ બળ n હોય. જો એને આમ લંબાવવામાં આવે તો એ આ mg cos થીટા આપે. આપણે બધાને ખબર છે એના ઘટકોની. રેડી? આ જે ગતિ છે ને એ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ છે. VCM = r ઓમેગા. શું કામ એ VCM = r ઓમેગા મેં અત્યારે દર્શાવ્યું? કારણ કે સરક્યા વગર ધારો કે થીટા જેટલા ઢોળાવવાળા સમતલ પર અને h ઊંચાઈએથી એ નીચેની તરફ
એચ ઊંચાઈએથી એ નીચેની તરફ સરક્યા વિના આ ગોળો કે ગોળાકાર તકતી એ નીચેની તરફ આવે તો સૌપ્રથમ હું એચ ઊંચાઈ એ ગોળાને ધારું અને ત્યારે એ સ્થિર છે તો ત્યારે એ સ્થિર સ્થિતિમાં હશે તો એને ઝાલી રાખવો પડશે ત્યારે એની સ્થિતિ ઉર્જા હાજર હશે W બરાબર અથવા U બરાબર mgh જેટલી જેવો એને મૂકી દેવામાં આવશે તરત જ એ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય અને એ ગતિ ઉર્જા બે ગતિ ઉર્જા સ્વરૂપે સ્થિત બને કઈ કઈ એક તો દ્રવ્યમાન કેન્દ્રની સ્થાનાંતરિત ગતિના કારણે કેવી ગતિ થાય તો કે VCM જેટલા વેગથી VCM જેટલા વેગથી એ ગતિ ઉર્જા સ્થાનાંતરિત ગતિ ઉર્જા એટલે 1/mv². બીજી ગતિ ઉર્જા ચાક ગતિ ઉર્જા I જેટલી જડત્વની ચાક માત્રા અને K જેટલી ચક્રાવર્તનની ત્રિજ્યા સાથે સંબંધ દર્શાવે અને ઓમેગા જેટલી કોણીય ઝડપ ઓમેગા જેટલી કોણીય ઝડપ તો કોણીય ઝડપ એ વેગની દિશામાં જ અત્યારે હશે રેડી તો એવા કિસ્સાની અંદર આપણે ઢોળાવવાળા સમતલ પર સરક્યા વગર ગતિની ગતિ ઉર્જા અને વેગના સૂત્ર તારવવાના છે સાથે સાથે લખતા જજો એટલે શું પ્રશ્ન થોડોક મોટો હશે એટલે મારે ભૂસવું હોય તો વાંધો આવે નહીં ચાલો પહેલા જ હું આકૃતિનું વર્ણન એક જ વાક્યમાં કરી નાખું છું જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થીટા વાળા ઢોળાવ થીટા જેટલા ઢોળાવ વાળા અને એચ ઊંચાઈના સમતલ પરથી R ત્રિજ્યાના અથવા R ત્રિજ્યાની ગોળાકાર તકતી I જેટલી જડત્વની ચાક માત્રા K જેટલી ચક્રાવર્તનની ત્રિજ્યા અને ઓમેગા જેટલી કોણીય ઝડપથી સરકે છે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગબડતી ગતિ કરે છે શું કીધું જોવો જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થીટા જેટલા ઢોળાવવાળા અને એચ ઊંચાઈના સમતલ પરથી R ત્રિજ્યાની ગોળાકાર તકતી I જેટલી ઝડપની ચાક માત્રા K જેટલી ચક્રાવર્તનની ત્રિજ્યા અને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગબડતી ગતિ કરે છે હવે જ્યારે આ ગોળાકાર તકતી એચ ઊંચાઈએ હોય ત્યારેની સ્થિતિ ઉર્જા લખું છું આ તકતી એચ ઊંચાઈએ સ્થિર હોય ત્યારે તેની સ્થિતિ ઉર્જાને U વડે દૂરતા તો U બરાબર mgh જેટલી હોય નીચેની તરફ લાગતું બળ mg અને h ઊંચાઈએ હોય તો અહીંયા એને સ્થિત કરવા માટે આપવી પડતી ઉર્જા આને હું સમીકરણ 1 આપું હવે ત્યાંથી એને મુક્ત કરવામાં આવે અને એ સરક્યા વગર નીચેની તરફ બે પ્રકારની ગતિ કરે છે તો હવે તકતીને ત્યાંથી એટલે કે h ઊંચાઈએથી મુક્ત કરતા તે સ્થાનાંતરિત અને ચાક ગતિ નું મિશ્રણ અથવા તો સ્થાનાંતરિત અને ચાક ગતિ કરે છે આથી
આથી તકતીની કુલ ગતિ ઉર્જા કુલ ગતિ ઉર્જાને હું કે વડે દર્શાવું તો કે ઇઝ ઇક્વલ ટુ કુલ ગતિ ઉર્જા એટલે કઈ ગતિ ઉર્જા તો કે રેખીય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જા રેખીય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જા ચાલો આ રેખીય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જાની અંદર આપણે શું લખવાનું છે હવે તો રેખીય ગતિ ઉર્જા એટલે k ઇઝ ઇક્વલ ટુ 1/m VCM સ્ક્વેર પ્લસ ચાક ગતિ ઉર્જા એટલે 1/I ઓમેગા સ્ક્વેર જ્યાં I બરાબર જડત્વની ચાક માત્રા ઓમેગા એટલે કોણીય ઝડપ તો હું અહીંયા પેલા લખી નાખું છું કે જ્યાં I ઇઝ ઇક્વલ ટુ mk સ્ક્વેર કેપિટલ કે કરું અથવા સ્મોલ કે જ રાખું છું અહીંયા કેપિટલ કે એટલે આપણે ગતિ ઉર્જા લીધી તો ચાલો I બરાબર mk સ્ક્વેર જ્યાં k બરાબર ચક્રાવર્તનની ત્રિજ્યા હાલો VCM ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા હોય તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય VCM ના છેદમાં R તો હાલો બંનેની કિંમતો મૂકું I ની કિંમત mk સ્ક્વેર જે ચક્રાવર્તનની ત્રિજ્યા દર્શાવે છે અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ VCM અપોન R આ બંનેની કિંમતો આપણે અહીંયા મૂકવાની છે તો ચાલો બંનેની કિંમતો આમાં મૂકો હવે ઉપરનું આ વર્ણન છે હું ભૂસી નાખું છું સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો તો શું થશે જોવો જોઈએ આ યાદ રાખજો U બરાબર mgh સ્થિતિ ઉર્જા સાથે આપણે એને સરખાવીશું એટલે તો ચાલો ગતિ ઉર્જા k is equal to 1/m VCM સ્ક્વેર પ્લસ 1/m નમ ચાલો I ની જગ્યાએ mk સ્ક્વેર કૌંસની અંદર ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ VCM અપોન R એટલે કે VCM સ્ક્વેર અપોન R સ્ક્વેર VCM સ્ક્વેર અપોન R સ્ક્વેર ચાલો કોમન શું નીકળે તો કે 1/2m VCM સ્ક્વેર 1/2m VCM સ્ક્વેર તો ગતિ ઉર્જા k બરાબર 1/2m VCM સ્ક્વેર અહીંયા કાંઈ ન વધે તો 1 વધે પ્લસ k સ્ક્વેર અપોન R સ્ક્વેર k સ્ક્વેર અપોન R સ્ક્વેર સમીકરણ નંબર 2 હાલો સમીકરણ 1 આપણું અહીંયા હતું સ્થિતિ ઉર્જા વાળું અને એ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં પરિણમે છે તો અહીં લખી શકાય કે સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જામાં પરિણમતા સમીકરણ 1 અને 2 ને સરખાવતા હલો સમીકરણ 1 એટલે U બરાબર ગતિ ઉર્જા કે હાલો U એટલે શું છે U એટલે શું છે mgh U એટલે mgh માટે mgh is equal to હાલો ગતિ ઉર્જાનું સૂત્ર મળી ગયું છે સમીકરણ 2 ઈ ગતિ ઉર્જાનું સૂત્ર છે જે આપણો એક પ્રશ્ન હતો હવે આપણે એના વેગના સૂત્ર તરફ જઈએ છીએ આ સૂત્ર છે એની ગતિ ઉર્જાનું સૂત્ર છે હાલો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જામાં પરિણમે તો k બરાબર શું લખી શકું 1/m VCM સ્ક્વેર કૌંસની અંદર 1 પ્લસ k સ્ક્વેર અપોન R સ્ક્વેર આ જે k છે એ ગતિ ઉર્જાનો છે આ છે એ જડત્વની ચક્રાવર્તનની ત્રિજ્યાનો છે તો m કટ આઉટ થઈ જાય 2 સામે જાય
VCM સ્ક્વેર ને કરતા બનાવ તો શું થશે? VCM સ્ક્વેર બરાબર 2GH 2GH અને નીચે લઈ જાઓ શું થાય? 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર માટે VCM અથવા તો V ઇઝ ઇક્વલ ટુ કૌંસની અંદર આમ લખી શકું 2GH અપોન 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર એની હોલ 1/2 ઘાત એટલે કે વર્ગમૂળ જ કહેવાય ને. તો આ છે ઢોળાવવાળા સમતલ પરથી પદાર્થ સરક્યા વગર ગતિ કરે એ દરમિયાન એની ગતિ ઉર્જાનું સૂત્ર અને એના વેગનું સૂત્ર. તો આના ઉપરથી વેગ ઉપરથી કહી શકાય, જોવો જોઈએ, વેગ ઉપરથી કહી શકાય કે ઢોળાવવાળા સમતલ પરથી પદાર્થ સરક્યા વિના ગતિ કરતો હોય ત્યારે એનો વેગ દળ પર આધારિત નથી. જોવો જોઈએ ક્યાંય દળનું પરિમાણ આવ્યું છે અહીંયા? તો તમને પ્રશ્ન એવો થશે તો એ કોના પર આધારિત છે? ચક્રાવર્તનની ત્રિજ્યા પર આધારિત છે, દળ પર આધારિત નથી. એનો મિનિંગ એવો થયો કે જેની ચક્રાવર્તનની ત્રિજ્યા સમાન હશે એવા પદાર્થને અહીંયાથી સરકાવશો તો એ બંને એક સાથે એક સરખા વેગથી નીચેની તરફ પડશે. તો એના માટેની ચર્ચા પણ આપણે સ્વાધ્યાયના દાખલાની અંદર કરવાના છીએ. એકદમ સરળ સૂત્ર છે, સૂત્રની અંદર કાંઈ છે નહીં એટલે તમે સરળતાથી લખી શકશો. ચાલો જોઈ લેજો.